સુરતના પલસાડામાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી। કારેલી ગામમાં એમડી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયું અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી। બાતમીના આધારે એટીએસે દરોડા પાડ્યા। તપાસ કરી ફેક્ટરીમાંથી 20 કરોડનો કેમિકલનો જથ્થો જપ્ત કરાયો। સાથે જ ફેક્ટરીને સીલ કરવામાં આવી। આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટના છે સુરતના પલસાડાની, જ્યાં એટીએસે કાર્યવાહી કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ। ઇન્દ્રમલ, કઈ રીતે આ આખું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે? કોણ તેમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે? કેટલા સમયથી આ રીતે કેમિકલ લાવીને ડ્રગ્સ બનાવવામાં આવતું હતું? બિલકુલ પૂનમ, હાલ આપણે સ્થળ પર છે જે ફેક્ટરી એટીએસે ગઈકાલે દરોડા પાડ્યા હતા તે જગ્યા પર હાલ છે તે આપણે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે એક પલસાણા તાલુકાના કારેલી ગામે આંતરિયાળ વિસ્તાર છે, રેસિડેન્સ વિસ્તાર છે, તેની અંદર આ પતરાનો શેડ આખો ઊભો કરી અને તેની અંદર છે તે આ કારખાનું ધમધમતું હતું। ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે સાંજના સમયે આ જગ્યા પર છે તે દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન છે તે અહીંથી શંકાસ્પદ કેમિકલ, જેનાથી કદાચ ડ્રગ્સ બનાવી શકાતું હશે કે એવું કોઈ પણ શંકાસ્પદ છે તે કેમિકલ મોટી માત્રામાં છે તે અહીંયા એટીએસે ઝડપી પાડ્યું છે। હાલ એટીએસ છે તે પ્રેસ કોન્ફરન્સ કરીને 12 વાગે ગાંધીનગરથી માહિતી આપવાની છે, પરંતુ જે રીતે હાલ ઘટના સ્થળ પર દેખાઈ રહ્યું છે આખી રાત છે તે કાર્યવાહી ચાલી હતી અને અહીંથી છે તે લગભગ કરોડો રૂપિયાનું કેમિકલ પણ અહીંથી એટીએસે જપ્ત કર્યું છે। હાલ આ ફેક્ટરી છે તે સીલ કરી દેવામાં આવી છે અને અહીંથી લગભગ છે તે 3 થી 4 જેટલા લોકોની અટકાયત પણ એટીએસે કરી છે। ચોક્કસથી જે રીતે ગુજરાત પોલીસ આઈ સ્ટેન્ડ અગેન્સ્ટ ડ્રગ્સનું જે સ્લોગન લઈને જે કામગીરી કરી રહી છે તેમાં વધુ એક સફળતા મળી છે એટીએસને અને અહીંથી છે તે મોટી માત્રામાં છે તે કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આખી રાત છે તે કાર્યવાહી ચાલી હતી અને ગઈકાલ લગભગ સાંજથી જ છે તે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન અહીંથી લગભગ કહી શકાય કે મોટી માત્રામાં કોઈક ડ્રગ્સ બનાવવાનું કેમિકલ છે તે એટીએસને મળ્યું હોય તેવી પણ વિશ્વાસ સૂત્રો પાસેથી હાલ છે તે માહિતી મળી રહી છે। એટીએસ હાલ અહીંથી જે આરોપી ઝડપાયા છે અને જે કેમિકલ ઝડપાયું છે તે લઈને હાલ છે તે અન્ય કોઈ સ્થળે કાર્યવાહી હાલ છે તે ચાલી રહી છે અને હજુ પણ એની કાર્યવાહી લાંબી ચાલશે। જી પૂનમ। ચોક્કસ આપનો આભાર ઇન્દ્રમલ, તમામ માહિતી બદલ। તો હાલમાં એટીએસ આ કાર્યવાહી કરી રહ્યું છે। સુરતના પલસાણામાંથી ગઈકાલે આ કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। કોણ તેની સાથે સંડોવાયેલા છે, કેટલા સમયથી આ કારખાનું ચાલતું હતું અને આખી પ્રોસેસ કઈ રીતે કરવામાં આવતી હતી, તમામ બાબતને લઈને હવે એટીએસ તપાસમાં લાગી ચૂકી છે।